હેલો ડિયર સ્ટુડન્ટ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચનો અભ્યાસ કર્યો, જેમાં 8 પાર્ટ્સનો યુઝ કઈ રીતે થાય છે અને સેન્ટેન્સમાં તે પાર્ટ્સને કેવી રીતે ઓળખવું તેના વિશે અભ્યાસ કર્યો. હવે જે સેકન્ડ પાર્ટ છે એમાં આપણે શીખવાનું છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસની અંદર જોઈએ તો બે રીતે તેને ડિવાઈડ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ક્લાસ છે એને આપણે ઘણી મેથડથી ડિવાઈડ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જેન્ડર વાઇઝ કે બોયઝ ગર્લ્સ. જો હોસ્ટેલ અને સિટીવાળા બોયઝ ગર્લ્સ હોય તો એવી રીતે ડિવાઈડ કરી શકો છો. એવી જ રીતે સેન્ટેન્સને પણ અલગ અલગ મેથડથી ડિવાઈડ કરવામાં આવે છે. એમાં છે સ્ટ્રક્ચર વાઇઝ અને મિનિંગ વાઇઝ. તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ મિનિંગ વાઇઝ ડિવિઝન છે, જે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર, ક્વેશ્ચન ટેગની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિનિંગ વાઇઝ આપણે જો એના ડિવિઝન જોઈએ તો ફર્સ્ટ ટાઈપ ઓફ જે સેન્ટેન્સ છે એને એસેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. એસેરેટિવ સેન્ટેન્સ, જેને સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો તેને ગુજરાતીમાં વિધાન વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એસેરેટિવ સેન્ટેન્સ અથવા તો સ્ટેટમેન્ટ કોને કહેવામાં આવે છે? તો ઘણીવાર આપણને બધાને ખબર હોય છે કે આપણે વાત કરતા હોઈએ છીએ કે બેંકનું સ્ટેટમેન્ટ, અથવા તો તમારે તમારું સ્ટેટમેન્ટ છે તે ત્યાં લખાવી દેવાનું છે. તો સ્ટેટમેન્ટ એટલે શું? સ્ટેટમેન્ટ એટલે અ કોમ્બિનેશન ઓફ વર્ડ્સ વિચ ગીવ અસ ઇન્ફોર્મેશન, કે શબ્દોનો એવો સમૂહ જે આપણને કંઈક માહિતી આપે છે, એને સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે, અથવા તો એસેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં વિધાન વાક્ય કહે છે. સ્ટેટમેન્ટની અંદર ફર્ધર બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. કે સ્ટેટમેન્ટ એટલે માહિતી આપતું વાક્ય. તો એમાં બે ડિવિઝન છે. ફર્સ્ટ ઇઝ નોન એઝ એ, પહેલાંને એફર્મેટિવ કહેવામાં આવે છે, અને બીજા પ્રકારનું છે એને નેગેટિવ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ સેન્ટેન્સ જે તમને માહિતી આપે છે એ કાં તો એફર્મેટિવ હશે અથવા તો નેગેટિવ. એફર્મેટિવ એટલે હકાર વાક્ય એન્ડ નેગેટિવ એટલે નકાર વાક્ય. એક્ઝામ્પલ સાથે સમજીએ તો ધીસ ઇઝ માર્કર. તો આ જે કોમ્બિનેશન ઓફ વર્ડ્સ છે, એટલે કે શબ્દ સમૂહ છે, તેના દ્વારા તમને આ વસ્તુની માહિતી મળે છે કે આ માર્કર છે. પણ બીજું સેન્ટેન્સ હું એમ બોલું છું કે ધીસ ઇઝ નોટ પેન્સિલ. તો આ જે શબ્દ સમૂહ છે એમાં પણ તમને માહિતી તો મળી, પણ કેવા પ્રકારની માહિતી મળી? નેગેટિવ પ્રકારની. એટલા માટે જે માહિતી મળે છે તે આપણને બે પ્રકારની મળે છે. એકને હકાર તરીકે ઓળખવામાં આવે છે અને બીજાને નકાર તરીકે ઓળખવામાં આવે છે. તે બંનેના એક એક એક્ઝામ્પલ આપણે લખી લઈએ. ધીસ ઇઝ માય બુક. તો તે બુક વિશે આપણને ઇન્ફોર્મેશન મળે કે તે બુક મારી છે. ઇટ ઇઝ નોટ યોર ક્લાસ. તો તેમાં પણ તમને માહિતી મળે છે કે તે તમારો ક્લાસ નથી. તો જ્યારે માહિતી નેગેટિવમાં મળે એને નેગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે માહિતી પોઝિટિવ હોય એને ઇંગ્લિશમાં એફર્મેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ ટાઈપ આપણે જોઈએ
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ સેન્ટેન્સ છે એની ડિફાઇન એકદમ ઇઝી છે કે જ્યારે કોઈ પણ શબ્દ સમૂહ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે તેને પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. તો એમાં બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોવા મળે છે, જેમાં એક છે WH એન્ડ સેકન્ડ ઇઝ વિધાઉટ WH. તો તમે આગળના સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છો કે WH પ્રકારના જે સેન્ટેન્સ છે તેમાં who, what, which, when, why, where, etc. આ બધા જ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો જે WH થી સ્ટાર્ટ થાય છે તેનો સમાવેશ થાય છે. ત્યારબાદના જે સેન્ટેન્સ છે વિધાઉટ WH, જે હેલ્પિંગ વર્બથી બને છે. હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, કે જેની અંદર તમે જે વર્ડ્સ છે એની પોઝિશન ચેન્જ કરો, એના દ્વારા જે પ્રશ્નાર્થ વાક્યની રચના થાય છે એને વિધાઉટ WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો આપણે ગુજરાતીને ઇંગ્લિશ સાથે કમ્પેરિઝન સાથે એને સમજીશું તો કે ગુજરાતીની અંદર મોટા ભાગે આપણે ટોનને ચેન્જ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે હું એમ બોલું આ માર્કર છે, તો એનો ટોન એસેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય જેવો થયો. પણ એનું વર્ડ હું બોલું છું ટોન ચેન્જ કરીને કે આ માર્કર છે, તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. પણ એ ગુજરાતીમાં પોસિબલ છે. ઇંગ્લિશની અંદર તમારે હેલ્પિંગ વર્બની પ્લેસ ચેન્જ કરીને જ્યારે પ્રશ્નાર્થ વાક્યની રચના કરો છો એને વિધાઉટ WH ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ સાથે સમજીએ કે ઇઝ ઇટ યોર બુક, કે ઇઝ ઇટ યોર બુક. હવે આમાંથી આપણે એસેરેટિવ બનાવવું હશે તો માત્ર ઇટ ઇઝ યોર બુક. પણ જ્યારે હેલ્પિંગ વર્બ દ્વારા પ્રશ્ન બને છે તેને વિધાઉટ WH કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ એક બીજું સમજીએ. આર યુ લર્નિંગ ઇંગ્લિશ? તો બે પ્રકારના વાક્ય થયા. એસેરેટિવ સેન્ટેન્સ જેમાં બે ડિવિઝન, એફર્મેટિવ એન્ડ નેગેટિવ. બીજા પ્રકારનું સેન્ટેન્સ છે એનું નામ છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, જેમાં WH એન્ડ વિધાઉટ WH. આપણો જે નેક્સ્ટ લેક્ચરની અંદર જે ટોપિક હશે તેમાં ટોટલી WH નું શીખવાનું છે. પણ આજનો આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, જેમાં આપણે સેન્ટેન્સના ડિવિઝન જ જોવાના છે. એના પછીનો જે ટાઈપ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ગુજરાતીમાં આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે પણ ઓળખીએ છીએ. આ જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ છે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તેના જે નિયમોમાં ચેન્જીસ આવશે તે બધા જ પ્રકારના ટાઈપ પ્રમાણે અલગ અલગ હશે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના જો આપણે ડિવિઝન જોઈએ તો એમાં ઇન્ટ્રોગેટિવ અને એસેરેટિવ સેન્ટેન્સની જેમ ડિવિઝન થતા નથી. તો આ ફિગર દ્વારા આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને સમજવાની કોશિશ કરીએ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ક્યારે બને છે કે જ્યારે કોઈ નાની વ્યક્તિ મોટી વ્યક્તિને કહે છે ત્યારે શું આવે છે? રિક્વેસ્ટ.
જ્યારે બંને સરખા હોય છે, પીયર ગ્રુપ હોય છે, એક જ ક્લાસમાં ભણતા હોય છે, ત્યારે સજેશન. અને જ્યારે મોટી વ્યક્તિ નાની વ્યક્તિને કહે છે ત્યારે ઓર્ડર અથવા તો કમાન્ડ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની એક ખાસિયત હોય છે કે તેની અંદર કરતા હોતા નથી. કે ગીવ મી વોટર એટલે કે જ્યારે આપણે ઓર્ડર અથવા તો રિક્વેસ્ટ ક્યારે હોય છે ત્યારે નામ અથવા સર્વનામનો ઉપયોગ બહુ ઓછો હોય છે, જે આગળ આપણે ફંક્શનની અંદર યુઝ થશે. ત્યારબાદનું જે સેન્ટેન્સ છે તેને એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્સક્લેમનો મતલબ થાય છે સરપ્રાઇઝ. જેવી રીતે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે ઇન્ટરજેક્શનને સમજ્યા, તો ઇન્ટરજેક્શનની અંદર આપણે શું સમજ્યા કે ભાઈ જ્યારે કોઈ પણ ઉદ્ગાર દર્શાવતો શબ્દ હોય તેને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. એવી જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કોને કહેવામાં આવે છે કે જ્યારે ઉદ્ગાર દર્શાવતું સેન્ટેન્સ હોય, વાક્ય હોય, તેને એક્સક્લેમેટરી કહેવામાં આવે છે. ઉદ્ગાર દર્શાવતા જે સેન્ટેન્સ છે તેની અંદર પણ 3 પ્રકારના ડિવિઝન હોય છે. હેપી, સેડ એન્ડ સરપ્રાઇઝડ. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. ફર્સ્ટ હેપી. Hurrah, I won the match. સેકન્ડ એક સેડનું એક્ઝામ્પલ જોઈએ. Alas, he lost his car. Oh, I lost it. તો આ પ્રકારના જે સેન્ટેન્સ છે ને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારના ઉદ્ગારની રચના થઈ હોય છે. તો આ 4 મેઇન ડિવિઝન તરીકે ઓળખવામાં આવે છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની અંદર. હવે આગળ આપણે જોઈએ તો એક પ્રકારનું સેન્ટેન્સ છે જેને પ્રોપરલી સેન્ટેન્સ તરીકે ગણવામાં આવતું, મીન્સ કે ટાઈપમાં લેવામાં આવતું નથી, પણ તે પ્રકાર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે શોર્ટમાં સમજી લઈએ છીએ. તે છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય કે હેલો, ગુડ મોર્નિંગ. કારણ કે જ્યારે કન્વર્ઝેશનની વાત આવશે ત્યારે ક્યારેક કોઈક હેલો, ફાઇન આવા પણ રિપ્લાય આપશે. તો એ બધા સેન્ટેન્સને શું કહેવામાં આવે છે? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો અહીંયા આપણા જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ છે એ ખતમ થાય છે. આપણે ઝડપથી તેની સમરી સમજી લઈએ. તો ફર્સ્ટ એસેરેટિવ સેન્ટેન્સ. તો એસેરેટિવ સેન્ટેન્સ કોને કહેવામાં આવે છે? તો અ કોમ્બિનેશન ઓફ વર્ડ્સ which give us information. કોમ્બિનેશન ઓફ વર્ડ્સ એટલે કે એવો શબ્દ સમૂહ જે આપણને માહિતી આપે છે. તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણ શબ્દ સમૂહ દ્વારા મેળવીએ છીએ ત્યારે તે 2 પ્રકારની હોય છે, એફર્મેટિવ, નેગેટિવ. કાં તો તે માહિતી હકારમાં હોય છે અથવા તો નકારમાં હોય છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર તો કે ભાઈ વેનેવર બાય સમ સેન્ટેન્સ બાય કોમ્બિનેશન ઓફ વર્ડ યુ વોન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન, જ્યારે તમે પ્રશ્ન પૂછવા માંગતા હોય શબ્દ સમૂહ દ્વારા, એને પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. જેમાં 2 ડિવિઝન છે, WH એન્ડ વિધાઉટ WH. કે who, what, which, when, why, where, whom, whose,
દ્વારા જે પ્રશ્ન બનતા હોય, હાઉ મેની, હાઉ મચ, આ બધાનો સમાવેશ WHમાં થાય છે. વિધાઉટ WHની અંદર કે જે સહાયકારક ક્રિયાપદથી બનેલા પ્રશ્નાર્થ હોય છે એને વિધાઉટ WH કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય કે જેની અંદર 3 પ્રકારની વસ્તુનો સમાવેશ થાય છે: રિક્વેસ્ટ, સજેશન, ઓર્ડર ઓર કમાન્ડ. ત્યારબાદ જોયું એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની લાગણી દર્શાવતો સેન્ટેન્સ હોય ત્યારે એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો હુર્રા, આઈ વોન ધ મેચ. એલાસ, હી લોસ હિઝ કાર. ઓહ, આઈ લોસ ઇટ. ત્યારબાદ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જે શુભેચ્છા દર્શાવવા માટે, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને ગ્રીટ કરો છો, કોંગ્રેચ્યુલેટ કરો છો, તો આ ત્યારે ઓપ્ટેટિવ સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ. હવે આ જે ટેબલ છે એનો અભ્યાસ કરી લ્યો. ત્યારબાદ આપણે થોડા એક્ઝામ્પલ દ્વારા સમજીશું અને તમારે તેમાંથી ચૂઝ કરવાના છે કે તે કયા પ્રકારનું સેન્ટેન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 10 સેન્ટેન્સને હું લખીશ, ત્યારબાદ તમારે તેને સોલ્વ કરવાની કોશિશ કરવાની છે. ત્યારબાદ હું તમને એ સોલ્વ કરાવડાવીશ. તો મિત્રો, આ 10 પ્રકારના સેન્ટેન્સ છે જેને કયા પ્રકારના ડિવિઝનમાં મૂકવું એ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બોર્ડની એક્ઝામની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછવામાં આવે છે ત્યારે તમે જ્યારે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરશો ત્યારે તમારે સેન્ટેન્સને રેકગ્નાઇઝ કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ, આઈ હેવ મેની બુક્સ. તો આ સેન્ટેન્સ, આ જે કોમ્બિનેશન ઓફ વર્ડ્સ છે તેના દ્વારા પ્રશ્ન નથી પણ આપણને કોઈક માહિતી આપવામાં આવેલી છે કે મારી પાસે ઘણી બધી બુક છે. તો જે શબ્દ સમૂહ દ્વારા માહિતી આપવામાં આવે છે તેને એસેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં વિધાન વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. વિધાન વાક્યની અંદર આઈ હેવ નેગેટિવ સેન્ટેન્સ નથી, એટલે વિધાન વાક્યમાં તેને હકાર વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્લીઝ ગીવ મી પેન. તો સેકન્ડ સેન્ટેન્સ છે તેની અંદર રિક્વેસ્ટ કરવામાં આવેલી છે. તો તે જે થર્ડ ટાઈપ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ.
એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ત્યારબાદ વોટ આર યુ ડુઈંગ, તો જેમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને સાથોસાથ WH નો યુઝ કરવામાં આવેલો છે, એટલા માટે તેને WH ઇન્ટ્રોગેટિવ એટલે કે WH પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે આઈ વિલ નોટ ફાઇન્ડ માય બુક. તો આ સેન્ટેન્સની અંદર આપણને માહિતી મળે છે, પણ કેવા પ્રકારની? નેગેટિવ પ્રકારની માહિતી મળે છે. એટલે એસેરેટિવમાં નેગેટિવ, વિધાન વાક્ય પણ વિધાનમાં નકાર વાક્ય. ત્યારબાદ શી હેઝ સો મચ મની, તેમાં પણ શી વિશે આપણને માહિતી મળે છે, પણ નેગેટિવ નથી, એટલે એસેરેટિવ, તેમાં એફર્મેટિવ, એટલે વિધાન વાક્યમાં હકાર. ડોન્ટ ગો ધેર, જેની અંદર ઓર્ડર કરવામાં આવેલો છે, એટલે એને આપણે ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહેશું. ઇઝ ધીસ માય કાર, તો જેમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પણ WH પ્રકારનો યુઝ કરવામાં આવેલો નથી, સહાયકારક ક્રિયાપદનો યુઝ કરવામાં આવેલો છે, એટલે વિધાઉટ WH. ત્યારબાદ આર યુ સર્ચિંગ હર, તે પણ સહાયકારક ક્રિયાપદથી જ બનેલો છે, એટલે ઇન્ટ્રોગેટિવ વિથઆઉટ WH. વાય આર યુ શાઉટિંગ, તેમાં પણ પ્રશ્ન પૂછવામાં આવેલો છે, પણ WH નો યુઝ કરવામાં આવેલો છે, એટલે ઇન્ટ્રોગેટિવ પણ WH પ્રશ્નાર્થ. ડુ એઝ આઈ સે, તેમાં પણ કમાન્ડ અથવા તો રિક્વેસ્ટ, બેના બેઝમાં આપણે ડુ એઝ આઈ સે કહેતા હોય છે, મોટા ભાગે કમાન્ડ તરીકે યુઝ કરીએ છીએ, એટલે એને ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આ ખૂબ જ મહત્વનું છે. મોટા ભાગે એવું થાય છે કે એસેરેટિવ કે નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ કે ઇમ્પેરેટિવ એવું ઇન્સ્ટ્રક્શનમાં હોય છે, તો તેના ગુજરાતી ટ્રાન્સલેશન સમજવામાં આપણને પ્રોબ્લેમ થતો હોય છે. એટલા માટે આ ઇંગ્લિશ અને ગુજરાતી બંને સાથે લખેલું છે. તો અહીંયા આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ નામના ટોપિકને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.